હેલો મિત્રો, નમસ્કાર. શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે ગ્રહો અને તેના રત્નો ભાગ બીજો. આપણે આગળના વિડીયોમાં જોયું હતું કે કયા ગ્રહોના કયા રત્નો છે. આજે આપણે જાણીશું કે આ જે ગ્રહોના રત્નો છે તે કઈ આંગળીમાં અને કઈ ધાતુમાં પહેરવાના હોય છે. તો જો મિત્રો, સૌથી પહેલાં આપણે મંગળની રાશિથી આપણે શરૂ કરીશું. તો મેષ રાશિ અને વૃશ્ચિક રાશિ એ બંને મંગળની રાશિ છે. તો એનું રત્ન પરવાળું બને છે. તો મેષ લગ્ન હોય કે વૃશ્ચિક લગ્ન હોય અથવા મેષ રાશિ હોય કે વૃશ્ચિક રાશિ હોય, આ રાશિમાં ચંદ્ર હોય એને પરવાળું ધારણ કરી શકાય છે. તો પરવાળું છે એ તાંબાની ધાતુમાં જડાવવાનું હોય છે. એને વીંટી બનાવી હોય તો પરવાળુંને જે આ રત્ન છે એને તાંબાની ધાતુમાં જડાવવાનું હોય છે. અને ત્રીજી આંગળી, જેને આપણે અનામિકા પણ કહેવામાં આવે છે, એમાં પહેરવાની હોય છે. વૃષભ રાશિ અને તુલા રાશિ એને માટે હીરો રત્ન પહેરવામાં આવે છે, જેને આપણે ડાયમંડ પણ કહીએ છીએ. હીરો છે એ પણ ત્રીજી આંગળીમાં પહેરવામાં આવે છે. એની ધાતુ સોનામાં પણ પહેરી શકાય છે, હીરાને ચાંદીમાં પણ પહેરી શકાય છે. અને ઝર્કર નામની ધાતુ આવે એમાં પણ હીરાને ધારણ કરી શકાય છે. એમાં સોનામાં, ચાંદીમાં કે ઝર્કર નામની ધાતુ આવે એમાં વીંટી બનાવી કે પેડલ બનાવી અને આ રત્ન ધારણ કરી શકાય છે. મિથુન રાશિ અને કન્યા રાશિ આ બંને બુધની રાશિ છે. તો જ્યારે કન્યા લગ્ન હોય કે મિથુન લગ્ન હોય તો જેને પન્ના ધારણ કરવાનું હોય તો એ સોનામાં તેમજ ચાંદીમાં ધારણ કરી શકાય છે. અને ટચલી આંગળી, જેને આપણે કનિષ્ઠ પણ કહીએ છીએ, એમાં આ નંગને ધારણ કરવાના હોય છે. કર્ક રાશિ. કર્ક રાશિ ચંદ્રદેવની રાશિ છે. તો મોતી જે છે એ ચાંદીમાં ધારણ કરવાનું હોય છે, ચાંદીમાં એને જડાવવાનું હોય છે. અને ટચલી આંગળીમાં એને પહેરવામાં આવે છે. સિંહ રાશિ આ રાશિ સૂર્યદેવની રાશિ છે. તો એના માટે માણેક ધારણ કરવાનો હોય છે. અને એ પણ ત્રીજી આંગળીમાં પહેરવામાં આવે છે. અને એની ધાતુ છે સોનું. માણેકને સોનામાં જડાવીને પહેરવામાં આવે છે. ગુરુની રાશિ ધન અને મીન. જ્યારે આ લગ્ન હોય કે આ રાશિમાં ચંદ્ર પણ હોય ત્યારે પોખરાજ ધારણ કરવામાં આવે છે. પોખરાજને હંમેશા સોનામાં ધારણ કરવામાં આવે છે. અને જે પહેલી આંગળી છે એમાં પોખરાજને પહેરવામાં આવે છે. શનિની રાશિ મકર રાશિ અને કુંભ રાશિ અને નીલમ ધારણ કરવામાં આવે છે. જ્યારે મકર લગ્ન હોય, કુંભ લગ્ન હોય કે આ રાશિઓમાં ચંદ્ર પણ હોય એને નીલમ ધારણ કરી શકાય છે. અને નીલમ છે એ પણ લોખંડ ધાતુમાં બનાવવામાં જડાવવામાં આવે છે. અને સૌથી મોટી આંગળી, એને આપણે મધ્યમાં પણ કહીએ છીએ, એ આંગળીમાં ધારણ કરીને પહેરી શકાય છે. આવી રીતે આ જે ગ્રહોના રત્નો છે એ આ ધાતુમાં અને આ આંગળીમાં પહેરવાથી એનો લાભ લઈ શકાય છે. પરંતુ મિત્રો, મેં તમને અગાઉ પણ કહ્યું હતું કે રત્નો ધારણ હંમેશા ખૂબ જ સાવધાનીથી કરવા જોઈએ. જો તમારા માટે એ ગ્રહ કે રત્ન યોગકારક ન હોય તો તમને વિપરીત પરિણામ પણ આપી શકે છે.
માટે જન્મકુંડળીનું પૂર્ણ રૂપે અધ્યયન કરાવી અને રત્નો ધારણ કરવા જોઈએ અને એનો સારો લાભ લેવો જોઈએ. જ્યોતિષ જ્ઞાન વૃદ્ધિ માટે આવા વિડીયો જોવા માટે મારી શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. તેમજ કોઈ પ્રશ્ન હોય તો મને મારા મોબાઈલ નંબર પર કોન્ટેક કરી શકો છો. તેમજ મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. નમસ્કાર મિત્રો.